ઝઘડિયા તાલુકાની આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં બંધ પ્લાન્ટમાં પાઇપ રપ્ચર થતા એકનું મોત, એક કર્મચારીને ઈજા પહોંચી. ઝઘડિયા જીઆઈટીસીમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝમાં બંધ પ્લાન્ટમાં પાઇપ રપ્ચર થવાની ઘટના બની, જેમાં 2 કામદારો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની વિગત એવી છે કે ઝઘડિયાના આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં આવેલ બીએનબી પ્લાન્ટમાં છેલ્લા 1 અઠવાડિયાથી શટડાઉન ચાલી રહ્યું છે, જેથી પ્લાન્ટમાં સામાન્ય મરામતનું કામ ચાલે છે. આજરોજ સવારે અચાનક આ પ્લાન્ટમાં પાઇપ રપ્ચર થવાની ઘટના બની હતી, જે ઘટનામાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા બબલુ જનાર્દન રાય તથા કંપની કર્મચારી ભજુરામ પ્રસાદને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત બંને કર્મચારીઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેમાં બબલુ જનાર્દન રાયને વધુ ઈજા હોય તે સારવાર હેઠળ છે અને ભજુરામ પ્રસાદને કાનમાં સાંભળવાની તકલીફ હોય તેને પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવામાં આવી છે, જ્યારે બબલુ જનાર્દન રાયની સારવાર દરમિયાન મોડી સાંજે મોત થયું હતું. ઘટના સંદર્ભે ઔદ્યોગિક હેલ્થ અને સલામતી વિભાગના અધિકારીઓ તથા ઝઘડિયા મામલતદારે સ્થળ તપાસ કરી હતી. આરતી ઇન્ડસ્ટ્રીઝની ઘટનામાં એકનું મોત થતાં કંપની કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ન્યૂ શિલ્પ ઉત્સવ ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ, જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકલા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે. ફ્રેશ સ્ટોક, અદ્ભુત વેરાયટીઝ, જેમાં રાજસ્થાનની પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ, મેરઠના કોટન શર્ટ તથા જબ્બા, જયપુરના પ્રખ્યાત મુખવાસ તથા ચૂરણ ગોલી, મુંબઈના ફેન્સી નોવેલ્ટી રમકડા તથા સ્ટેશનરી, નાના બાળકોના કોટનના ટી-શર્ટ, કેપ્રી, બરમુડા વગેરે, જયપુરના પ્રખ્યાત ગર્લ્સ ટોપ તથા કુર્તી, સલવાર, દિલ્હીની હાથ બનાવટની જ્વેલરી તથા બેંગલ્સ, ભદોઈના કાર્પેટ, ખુરજાની ક્રોકરી આઇટમ, બગસરાની ગેરંટેડ જ્વેલરી, ફેન્સી પર્સ, મોજા, રૂમાલ, ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, કાશ્મીરી ડ્રાયફ્રૂટ, શોલ અને સ્વેટર, સહારનપુરના ફર્નિચર ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજવસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે. સમય સવારે 11 થી રાત્રે 10 સુધી. આજે જ મુલાકાત લો ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ. સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ 5 બત્તી ભરૂચ. ન્યૂ શિલ્પ ઉત્સવ.